ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. પ્રવાહ વિદ્યુતમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર 3-4 સ્વાધ્યાયના દાખલા જોયા હતા. આપણે સ્વાધ્યાય 3.20 3.21. આજે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3.5. આકૃતિ રકમમાં આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે નેટવર્ક જોડેલું છે. તેનું સમતુલ્ય અવરોધ શોધો અને દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધો. તેમજ એ અને બી બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ એટલે VAB, BC વચ્ચેનો પોટેન્શિયલ એટલે VBC અને CD વચ્ચેનો પોટેન્શિયલ એટલે VCD ના મૂલ્યો શોધો. સૌપ્રથમ આપણે સમતુલ્ય અવરોધ શોધીએ તો અહીંયાથી શરૂઆત કરીએ તો આ બંને અવરોધો કેવા છે? સમાંતરમાં. સમાંતરમાં હોય તો ઉપર ગુણાકાર નીચે સરવાળો આવે. એટલે કે એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ 4 × 4 16 નીચે 8 એટલે 2 ઓહ્મ આવશે. ત્યારબાદ એની જેમ જ 12 ઓહ્મ અને 6 ઓહ્મ પણ સમાંતરમાં છે. એટલે 12 × 6 72 ને 12 ને 6 18 18 ચોક 72 એટલે CD વચ્ચે 4. એટલે કે આ બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ 2 ઓહ્મ આવ્યો, પછી 1 ઓહ્મ છે, પછી આ બંનેનો જવાબ 4 ઓહ્મ મળ્યો અને પછી 1 ઓહ્મ છે. તો ટોટલ 2 1 4 1 ચારે 4 અવરોધો શ્રેણીમાં થયા. એટલે 4 ને 2 6 ને 1 7 ને 1 8 ટોટલ સમતુલ્ય અવરોધ 8 ઓહ્મ. અને હવે આપણે I બરાબર V/R એપ્લાય કરીએ તો સમતુલ્ય વોલ્ટેજ 16 છે, સમતુલ્ય અવરોધ 8 ઓહ્મ આવ્યો, વોલ્ટેજ 16, તો કુલ પ્રવાહ આપણને 2 એમ્પિયર મળે. એટલે કે અહીંયાથી પસાર થતો કુલ પ્રવાહ 2 એમ્પિયર છે. 2 એમ્પિયર મળ્યો. હવે આ 2 એમ્પિયર જશે અહીંયા સુધી. ખાસ ધ્યાન રાખજો, આ 4 ઓહ્મ અને 4 ઓહ્મ બંને સરખા મૂલ્યના અવરોધો છે તો પ્રવાહ એક સરખો ડિસ્ટ્રીબ્યુટ થાય. એટલે કે અહીંયાથી આ જંકશન કહેવાય, અહીંયાથી પ્રવાહ ડિસ્ટ્રીબ્યુટ થશે. 1 એમ્પિયર ઉપર જાય અને 1 એમ્પિયર નીચે આવે. એટલે આપણને એ તો મળી ગયું કે 4 ઓહ્મ 4 ઓહ્મમાંથી સમાન પ્રવાહ પસાર થશે. કેટલો? 1 એમ્પિયર. પાછો બી બિંદુ પાસે બંને ભેગા થઈ જાય એટલે પાછો કેટલો થઈ જાય? 2 એમ્પિયર. એટલે BC વચ્ચે કેટલો પ્રવાહ પસાર થાય? પાછો 2 એમ્પિયર. હવે આ બંનેની વાત કરીએ તો આ બંને કેવા જોડાણમાં છે? હવે જુઓ, સરખા મૂલ્યના અવરોધો હોય ને તો એકદમ ઈઝી થઈ જાય કે ભાઈ સરખો પ્રવાહ ડિસ્ટ્રીબ્યુટ થાય. પણ અહીંયા 1 માં 12 અને 1 માં 6 છે. તો પછી આની અંદર બંને સમાંતર જોડાણ છે એટલે વોલ્ટેજનું મૂલ્ય સમાન આવે. એટલે V1 બરાબર V2, V બરાબર IR. તો આપણે જે 12 ઓહ્મ છે ને એમાંથી પસાર થતો પ્રવાહ I1 ધારીએ અને અહીંયા I2 ધારીએ તો સૂત્ર શું આવશે? I1 × 12 I2 × 6. I1 છેદમાં I2 બરાબર શું થાય? 6/12 એટલે 6 દુ 12 એટલે 1/2. પછી નીચે આપણે સરવાળો કરીએ અને આપણે યોગની રીત કહીએ છીએ, મેથ્સમાં યોગની રીત કહેવાય. તો નીચે અહીંયા સરવાળો કર્યો તો આ સાઈડ પણ નીચે સરવાળો કરવાનો. તો I1 છેદમાં I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ 1/2 + 1. 2 + 1 3. I1 + I2 એ તો કુલ પ્રવાહ થઈ જાય અને કુલ પ્રવાહ તો આપણે શોધેલો છે 2 એમ્પિયર. એ 2 એમ્પિયર ગુણાકારમાં લઈ ગયા તો આપણને I1 બરાબર 2/3 એમ્પિયર મળે. એટલે કે 12 ઓહ્મના અવરોધમાંથી 2/3 જેટલો પ્રવાહ પસાર થાય. તો પછી બાકીનો પ્રવાહ ક્યાં જાય? નીચેનામાંથી એટલે 6 ઓહ્મમાંથી. તો I2 બરાબર શું લખવાનું? I - I1. ટોટલ પ્રવાહ 2 એમ્પિયર, એમાંથી 2/3 માઇનસ કરો તો 4/3 એમ્પિયર. આમ 12 ઓહ્મમાંથી પસાર થતો પ્રવાહ 2/3 અને 6 માંથી થતો 4/3. હવે આપણે પોટેન્શિયલ શોધીએ. તો એ અને બી બિંદુ વચ્ચેનો વોલ્ટેજ શોધવો હોય તો V બરાબર IR. તો RAB અહીંયા આપણે શોધ્યું છે 2 ઓહ્મ, તો 2 દુ 4. VBC માટે IRBC
BC વચ્ચે તો એક જ અવરોધ છે 1 ઓહ્મ એટલે 2 વોલ્ટ. CD વચ્ચેનો સમતુલ્ય અવરોધ 4 મળ્યો તો 4 દુ 8 વોલ્ટ. તો આ અગત્યનો દાખલો ફરીથી 4 માર્કનો દાખલો છે. આ બંને સમાંતરનો એટલે 4 ગુણ્યા 4 4 વત્તા 4. આ બંને સમાંતર, ઉપર ગુણાકાર નીચે સરવાળો, પછી 4 એ 4 અવરોધોનો સરવાળો કરવાનો, શ્રેણી જોડાણ છે એટલે, તો સમતુલ્ય અવરોધ મળે અને પછી કુલ પ્રવાહ મળશે. પછી પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું આપણે. પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન કર્યા બાદ આપણને અલગ અલગ પ્રવાહ મળશે. તો 2 એમ્પિયર છે તો 1 1, અહીંયા કુલ પ્રવાહ 2, અને અહીંયા આપણે આ રીતથી પ્રવાહ શોધ્યો. એના પછી અત્યાર સુધી આપણે જે ભણ્યા એ અવરોધોના શ્રેણી સમાંતર જોડાણ ઉપરથી દાખલા હતા. હવે આપણે સમજીએ કિર્ચોફના નિયમો. પણ કિર્ચોફના 2 નિયમો ભણતા પહેલા આપણે 2 વ્યાખ્યાઓની ચર્ચા કરીએ, જંક્શન અને લૂપ. 2 કરતા વધારે વાહકો જે બિંદુ પાસે ભેગા થાય, 2 કરતા વધારે વાહકો એટલે મિનિમમ કેટલા હોવા જોઈએ? 3. મિનિમમ 3. 2 કરતા વધારે વાહકો જે બિંદુ પાસે ભેગા થાય તેને આપણે જંક્શન કહીશું. અને લૂપ કોઈ પણ બંધ, એની વ્યાખ્યા એકદમ સહેલી છે, કોઈ પણ બંધ પરિપથને લૂપ કહેવાય. કોઈ પણ બંધ પરિપથને આપણે લૂપ કહીશું. કિર્ચોફનો પ્રથમ નિયમ જોઈએ. હવે પહેલો મુદ્દો ખાસ કે કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમની રજૂઆત કરે છે. ખાલી જગ્યામાં પણ પૂછાય, કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમની રજૂઆત કરે છે અથવા તો વિદ્યુતભારના સંરક્ષણના નિયમને અનુસરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટોટલ 5 વાહક તારો છે અને એ 5 વાહક તારોને જોડીને જંક્શન બનાવેલું છે. એમાંથી પસાર થતા પ્રવાહ I1, I2, I3 અપ ટુ I5 છે. એમાં આપણે I1 અને I3 બંને પ્રવાહો જંક્શન તરફના બતાવ્યા છે અને બાકીના જે 3 પ્રવાહો એ વિરુદ્ધ દિશામાં બતાવેલા છે. એટલે આમાં કોઈ ફિક્સ નથી. તમે કોઈ પણ 5માંથી કોઈ પણ 2 પ્રવાહ અંદર તરફ, 3 પ્રવાહ બહાર તરફ, કાં તો 3 પ્રવાહ અંદર તરફ, 2 બહાર તરફ, કોઈ પણ પ્રવાહ તમે દર્શાવી શકો. તો અહીંયા I1 અને I3 પ્રવાહ અંદર તરફ છે અને બાકીના 3 પ્રવાહ બહાર તરફ છે. જે પ્રવાહ અંદર તરફ છે, પ્રવાહ ક્યારે પસાર થાય? વિદ્યુત ભાર પસાર થાય ત્યારે, વિદ્યુત ભાર ગતિમાન અવસ્થામાં આવે ત્યારે. તો વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ એવું કહે છે, અહીંયા સાઈડ દાખલા તરીકે અહીંયાથી 20 કુલમ વિદ્યુત ભાર આવ્યો અને અહીંયાથી આવ્યો 50 કુલમ વિદ્યુત ભાર, એટલે 20 વત્તા 50 એટલે કેટલું ભેગું થયું? 70 કુલમ વિદ્યુત ભારો 3માંથી પસાર થાય. 30 30 10 કાં તો 40 20 10. ટૂંકમાં જેટલો વિદ્યુત ભાર જંક્શન પાસે એકઠો થાય એટલો વિદ્યુત ભાર પાછા 3 વાયરમાંથી દૂર જાય. જેટલું આવે એટલું જાય, જેટલું આવે એટલું જાય. કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમને અનુસરે છે, જે વ્યાપક નિયમ છે. ધારો કે 5 વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત ભારો અનુક્રમે Q1, Q2, Q3 અપ ટુ Q5 છે. એના કારણે ઉત્પન્ન થતો પ્રવાહ I1, I2, I3 અપ ટુ I5 છે. તો આપણે Q1 બરાબર Q બરાબર IT સૂત્ર ભણ્યા, તો Q1 બરાબર I1T, Q2 બરાબર I2T અપ ટુ Q5 બરાબર I5T. તો વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ એપ્લાય કરીએ તો Q1 પ્લસ Q3 એટલે કે આ બંનેના વિદ્યુત ભારનો સરવાળો એ આ 3ના જે દૂર તરફ છે ને એના વિદ્યુત ભારના સરવાળા જેટલો થાય. એટલે કે Q1 પ્લસ Q3 ઇઝ ઇક્વલ ટુ Q2 પ્લસ Q4 પ્લસ Q5. તમે અહીંયા જેવો પ્રવાહ દર્શાવો ને એવો અહીંયા સૂત્ર બનાવવાનું. બધાના સમીકરણો મૂકી દો, સમય tt કેન્સલ કરી નાખો. I1, I2, I4, I5 જમણી ડાબી બાજુ લાવો તો એ માઇનસ થઈ જશે.
તો I1 પ્લસ માઇનસ I2 પ્લસ I3 માઇનસ I4 પ્લસ માઇનસ I5 ઇક્વલ્સ ટુ 0. આનો મિનિંગ શું થાય? તમે કદાચ I1 I3 સામેની બાજુ લઈ જાઓ, જમણી બાજુ, તો એ બંને માઇનસ થઈ જશે અને બાકીના 3 પ્લસ થશે. આનો અર્થ એવો થયો કે જે બે પ્રવાહો પ્લસ છે એ બંનેની દિશા બાકીના જે 3 પ્રવાહો છે એની દિશા કરતા તદ્દન વિરુદ્ધ છે. જે પ્લસ છે એ બંનેની દિશા સમાન છે, જે માઇનસ છે એ 3ની દિશા સમાન છે, અને જે પ્લસ છે એની દિશા બાકીના 3 માઇનસ વાળાની દિશા કરતા વિરુદ્ધ છે. જો આ બે અંદર તરફ હોય તો આ 3 બહાર તરફ, આ બે બહાર તરફ હોય તો 3 અંદર તરફ. તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0. સિગ્મા એ સરવાળાની નિશાની છે. આમ કિર્ચોફનો પ્રથમ નિયમ જંક્શન પાસે ભેગા મળતા વાહકોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0 હોય છે. જંક્શન પાસે ભેગા મળતા વાહકોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0 હોય છે. 2-3 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ફરીથી કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમને અનુસરે છે. નંબર 2, કિર્ચોફનો પ્રથમ નિયમ એ જંક્શન માટે જ લાગુ પડે. અને નંબર 3, કિર્ચોફના પ્રથમ નિયમમાં બેઝિક સરવાળો 0 હોય છે. એમાં આવે અચળ છે એમ ના લખતા. જંક્શન પાસે ભેગા મળતા વાહકોમાંથી પસાર થતા પ્રવાહનો બેઝિક સરવાળો, બેઝિક લખવું પણ જરૂરી છે, બેઝિક સરવાળો 0 હોય છે. આને આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ કહીશું. કિર્ચોફનો બીજો નિયમ. હવે કિર્ચોફનો બીજો નિયમ સમજતા પહેલા આપણે સંજ્ઞા પ્રણાલી જોવી પડે. સંજ્ઞા પ્રણાલીની અંદર ખાસ ધ્યાન રાખજો. આ અવરોધ છે, આ એ બિંદુ, આ બે બિંદુ. એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન VA, બી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન VB. આપણે ધારી લઈએ કે પ્રવાહ A થી B તરફ જાય છે. સમજો, જો વિદ્યુત પ્રવાહ A થી B તરફ જાય, એનો અર્થ શું થયો કે એ બિંદુ પાસેનો વિદ્યુત સ્થિતિમાન B કરતા વધારે છે, એટલે કે VA ગ્રેટર ધેન VB છે. હંમેશા વધારે તરફથી જ ઓછા તરફ જાય, પછી એ પ્રવાહ હોય કે પાણી હોય, હંમેશા વધારેમાંથી ઓછા તરફ જાય. એટલે કે પ્રવાહ એ વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ પસાર થાય. ગાડીમાં મોબાઈલ ચાર્જ થાય પણ મોબાઈલથી ગાડી ચાલુ ના થાય. મોબાઈલમાં જે બેટરી છે એ 15 વોલ્ટની આવે, ગાડીમાં જે બેટરી છે એ 15 વોલ્ટની આવે, મોબાઈલમાં 5 વોલ્ટની બેટરી આવે. તો ગાડીની અંદર મોબાઈલ ચાર્જ થશે, હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ કરંટ ફ્લો થાય. હવે જો આપણે A થી B તરફ જઈએ, આપણી મુસાફરીની દિશા જો A થી B તરફ હોય તો આપણે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જઈએ છીએ. તો સ્થિતિમાનમાં શું થાય? ઘટાડો. સ્થિતિમાનમાં ઘટાડો થાય માટે આપણે શું લઈશું? -IR. જો આપણી મુસાફરીની દિશા B થી A તરફ હોય, એટલે કે તમે નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ જાઓ તો પ્રવાહમાં વધારો થાય છે. તો પ્રવાહમાં વધારો થાય એટલે પ્લસ લેવું. પ્રવાહની દિશા તરફ જાઓ તો માઇનસ, પ્રવાહની વિરુદ્ધ દિશા જાઓ તો પ્લસ. આવી રીતે બેટરી માટે વાત કરીએ, આ એ બિંદુ, બી બિંદુ, પ્રવાહ આમાં જ પસાર થાય, આ VA, આ VB. હવે જો મુસાફરીની દિશા A થી B તરફ હોય તો -E લેવું, અને B થી A તરફ હોય તો +E લેવું. E ફોર EMF. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વીજ ચાલક બળ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વીજ ચાલક બળ. તો યાદ કેવી રીતે રાખીશું? પ્રવાહની દિશામાં જાઓ તો માઇનસ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાઓ તો પ્લસ. બેટરી માટે કેવી રીતે યાદ રાખવાનું? દિશામાં જતા, જે દિશામાં જતા વચ્ચે જે છેડો આવે એના કરતાં વિરુદ્ધ EMF લેવાનું. તમે A થી B તરફ જાઓ તો વચ્ચે બેટરીનો ધન છેડો પહેલા આવે તો -E. B થી A તરફ જાઓ તો પહેલા ઋણ છેડો આવે તો +E.
આ સંજ્ઞા પ્રણાલી ધ્યાનમાં રાખજો. એની ઉપરથી આપણે હવે આ લૂપ સોલ્વ કરીએ. બે અગત્યના મુદ્દાઓ કે કિર્ચોફનો બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમને અનુસરે છે. કિર્ચોફનો બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમને અનુસરે છે. જ્યારે અને કિર્ચોફનો પ્રથમ નિયમ શું હતો? એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમને અનુસરે. કિર્ચોફનો બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમને અનુસરે. નંબર 2, કિર્ચોફનો પ્રથમ નિયમ એ જંક્શન માટે લાગુ પડે. કિર્ચોફનો બીજો નિયમ એ લૂપ માટે લાગુ પડે. તો આ લૂપ છે, 2 બેટરી દર્શાવેલી છે અને 5 અવરોધો છે. આમાં તમે પ્રવાહ કોઈ પણ રીતે દર્શાવી શકો. આપણે એ બિંદુથી શરૂઆત કરીએ તો એ બિંદુનું સ્થિતિમાન શું છે? VA. આપણે A થી B તરફ આમ સમઘડી દિશામાં જવાનું છે. તો A થી B તરફ જાઓ તો પ્રવાહની દિશામાં જઈએ છે તો -I1R1. બેટરીનો કયો છેડો આવ્યો? ઋણ, તો +E1. પછી B થી C તરફ તો પ્રવાહ સામે મળે છે તો +I2R2. C થી D તો બેટરીનો કયો છેડો આવ્યો? ધન, તો -E2. પછી પ્રવાહની દિશામાં જ જઈએ છે, એરો આમ છે તો -I3R3. D થી E તો પ્રવાહ સામે આવે છે તો +I4R4. આ પણ પ્રવાહ સામે આવે છે તો +I5R5 = VA. ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? જેટલું અહીંયાથી ઘરેથી નીકળ્યા, જેટલું લઈને નીકળ્યા એટલું વધવું જોઈએ. ઘરેથી 500 રૂપિયા લઈને નીકળ્યા હોય તો રસ્તામાં ક્યાંક માઇનસે થાય એટલે ખર્ચે થાય, ક્યાંક પ્લસે થાય, પણ ઘેર આવીએ એ વખત 500 ને 500 રૂપિયા જ રહે. આ ઉર્જા સંરક્ષણ. તો VA કેન્સલ થઈ જાય. ઈ વાળા પદો આ સાઈડ લાવો ને બધા પ્રવાહના પદો આ સાઈડ રાખો તો -I1R1 +I2R2 -I3R3. તો σIR = σE. આમ વિધાન કોઈ પણ બંધ પરિપથમાં લાગુ પાડેલા અવરોધો, એનું વિધાન થોડુંક અઘરું છે. કોઈ પણ બંધ પરિપથમાં લાગુ પાડેલા અવરોધો અને તેને આનુષાંગિક વિદ્યુત પ્રવાહના ગુણાકાર. આનુષાંગિક એટલે R1 હોય તો I1, R2 હોય તો I2, 3 હોય તો 3, 4 હોય તો 4, એ રીતે. આનુષાંગિક વિદ્યુત પ્રવાહના ગુણાકારોનો બેઝિક સરવાળો એ પરિપથમાં લાગુ પાડેલા EMFના બેઝિક સરવાળા બરાબર હોય છે. કોઈ પણ બંધ પરિપથમાં લાગુ પાડેલા અવરોધો અને તેને આનુષાંગિક વિદ્યુત પ્રવાહના ગુણાકારોનો બેઝિક સરવાળો એ પરિપથમાં લાગુ પાડેલા EMFના બેઝિક સરવાળા બરાબર હોય છે, જેને કિર્ચોફનો બીજો નિયમ કહે છે.